નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં અકસ્માત સે આઝાદીના સંકલ્પ સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે। ત્યારે સ્કાય બ્લુના સહયોગથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। શહેરની સ્કૂલોમાં ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજાયા છે। ત્યારે સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ આયોજન કરવામાં આવ્યું। શ્રી નારાયણ કલ્ચર મિશનમાં પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારે સ્કૂલના બાળકોએ પેઇન્ટિંગથી સંકલ્પ લીધો, જ્યાં બાળકોને પુરસ્કારો આપવામાં આવ્યા। ટ્રાફિકના નિયમો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા શહેરમાં આ અભિયાન ચાલી રહ્યું છે, જ્યાં પીએસપી લિમિટેડ જેએમડીસીનો પણ સહયોગ છે। ત્યારે શહેર ટ્રાફિક પોલીસ, કાલુપુર બેંક પણ જોડાઈ છે, લિંકન ફાર્માસ્યુટિકલ કંપની પણ જોડાઈ છે। આ સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ આ અભિયાનમાં સામેલ થઈ છે। અનંત નેશનલ યુનિવર્સિટી સંવેદના એનજીઓ પણ આ અભિયાનમાં સામેલ થઈ છે। ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા તરીકે કેટીવી ન્યૂઝ ગુજરાતી પણ આ સંકલ્પમાં જોડાયું છે। અમે છોકરાઓ સાથે અને મોટા એડલ્ટ સાથે અમે ડ્રોઈંગ, પેઇન્ટિંગ ક્લાસીસ ચલાવીએ છીએ અને અમે છોકરાઓની સેફટીને એના માટેથી થઈને આજે એક કોમ્પિટિશનનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે કે જેમાં છોકરાઓને એક્સિડન્ટ રિલેટેડ અકસ્માતને બધાને જાગૃતિ મળે એના માટે। તો આજે અમે 1 બાય 1 બધી સ્કૂલોમાં જઈ અને એ લોકોને કોમ્પિટિશન બેઝ પર એ લોકોને જાગૃતિ મળે એના માટેથી અમે કોમ્પિટિશન કરી રહી છે કે છોકરાઓ શું વિચારી રહ્યા છે, કઈ રીતે એ લોકો આગળ જઈ રહ્યા છે। ઇવન છોકરાઓ એક્સિડન્ટ રિલેટેડ એમને રૂલ્સ, રેગ્યુલેશન્સ આ તે બધું જ ખબર હોવી જોઈએ વ્હીકલ્સ, કારણ કે આગળના ભવિષ્યમાં એ લોકો પણ એક રિસ્પોન્સિબિલિટી સાંભળીને આગળ જઈ રહ્યા છે। તો એમને માટે આગળ જઈને એમને પ્રોબ્લેમ્સ ના થાય એના માટેથી એમને જાગૃતિ હોવી બહુ જ જરૂરી છે। તો ટ્રાફિકના રૂલ્સ શું છે, એને કઈ રીતે ફોલો કરવાના છે અને એની માટે એ લોકોને જાગૃત કરવાની આ એક પહેલ છે। તો આજે અમે છોકરાઓને એ રીતે જાગૃતિ માટે એમને આગળ જઈને એ લોકોના ભવિષ્યને ચિંતા ના થાય એના માટેથી આપણે એ લોકોને જાગૃતિ આપી રહ્યા છે। તો પેરેન્ટ્સની પણ એક રિસ્પોન્સિબિલિટી બને છે કે છોકરાઓને બધી જ રૂલ્સ અને રેગ્યુલેશન્સ માટે અવેરનેસ કરે। આ એક્સિડન્ટની જે થઈ રહ્યા છે આજકાલ એના માટેથી એક કંઈ ના કંઈ આ છોકરાઓ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે ત્યારે એમની લાઈફ માટે પણ એ લોકો પોતાની જાત સાથે લડી રહ્યા છે। સો આજે આપણે એ લોકોને જાગૃત અવસ્થામાં એ લોકોને રૂલ્સ, રેગ્યુલેશન્સ બધું જ ખબર હોય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એનો રૂલ્સનું મિસયુઝ થઈ જાય છે। તો જાગૃતિ બધી સાઈડથી જરૂરી છે, છોકરાઓ સાઈડથી, પેરેન્ટ્સ સાઈડથી અને ગવર્મેન્ટ સાઈડથી। તો આજે આપણે છોકરાઓની જાગૃતિ માટે એ લોકોને અવેરનેસ ઊભી થાય એના માટેથી આ એક પહેલ ઊભી કરી છે અને એના માટે અમે બહુ જ સારી રીતે છોકરાઓને જાગૃતિ છે આપી રહ્યા છે। હું બધા પેરેન્ટ્સને એ મેસેજ આપવા માગું છું કે આજના કાલના બધા જ છોકરાઓ જે નાના છે, મોટા છે, કાલે ઉઠીને એ લોકો પણ એ લોકોની લાઈફમાં જઈ શકવાના છે આગળ અને આ જ રીતે એ લોકોની લાઈફમાં એ લોકો વ્હીકલ્સ ને બધું તો બધાના હાથમાં આવવાનું જ છે। તો એ લોકોને ખાલી જાણકારી આપવાની કે આપણે તો સેફ રહેવાનું જ છે, પણ સામેવાળાને પણ સેફ રહે એવી જ રીતે આપણે વ્હીકલ્સને રોડ સેફટીનું ધ્યાન રાખીશું। સૌથી પહેલાં તો દિવ્ય ભાસ્કરને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સુંદર કાર્ય શરૂ કર્યું છે। અકસ્માત એટલે જીવ જવાની વાત, આવું તો ના ચાલે। દરેક વ્યક્તિને પૂરો હક છે જીવવાનો અને એ હક દેવડાવવા માટેનું આ કેમ્પેન અકસ્માતથી આઝાદીનો સંકલ્પ બહુ જ સુંદર સંકલ્પ છે અને અમે ઈચ્છીએ કે અમે બધાને આના માટે તૈયાર કરી શકીએ। મોસ્ટ ઓફ ધ ટાઈમ હંમેશા આપણે રૂલ્સ રોડ ઉપર બ્રેક્સ કરવામાં માનીએ છીએ, એ આપણો બહુ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે। દરેક વ્યક્તિ એમ માને છે કે મને તો કંઈ થવાનું જ નથી। એ સમયમાં બધાને પોતપોતાની રીતે વ્હીકલ્સ ચલાવવા છે, રસ્તા ક્રોસ કરવા છે અને એવું માનવું છે કે અમને કંઈ થવાનું નથી, પણ ત્યારે પછી જીવનના ભોગે લોકો સફર કરે છે। આ કેમ્પેઇન દ્વારા હું એવું માનું છું કે બચ્ચાઓ સેન્સિટાઈઝ થશે અને દિવ્ય ભાસ્કરની આ પહેલ જેમાં બચ્ચાઓને સેન્સિટાઈઝ કરવાની વાત છે, જેથી બચ્ચા પેરેન્ટ્સને સેન્સિટાઈઝ કરે કે ભાઈ આવું કરવાનું નથી। આ બહુ મહત્ત્વનો પ્રયોગ છે અને હું ઈચ્છીશ કે આપણા રસ્તા ઉપર લોકો સમજીને ચાલે, વ્હીકલ ચલાવે અને જે નથી આગળ પાછળ છે એમને ફેસિલિટેટ કરે, નહીં કે દરરોજ રેસમાં કોનાથી આગળ નીકળી જવું અને કોને પાછળ રાખી દઉં।
સો અગેન દિવ્ય ભાસ્કર, ઇટ્સ અ વેરી ગુડ ઇનિશિયેટિવ. બહુ સુંદર કામ કરો છો. ખૂબ ખૂબ અભિનંદન. અને તમારા કામમાં આજે અમે 50 છોકરાઓ સાથે વાત કરીએ છીએ, પણ અમે અમારી સ્કૂલના બધા છોકરાઓને આવી રીતે તૈયાર કરવા માટે તૈયાર છીએ. ખૂબ ખૂબ આભાર. આ જે સાચી વાત બે ધડક જે કહેવામાં આવે છે કે અકસ્માતથી છુટકારો, કે અકસ્માત જે ન થઈ શકે એની માટે રિલાયન્સ, સ્કાય બ્લુ અને દિવ્ય ભાસ્કર તરફથી જે અલગ અલગ પ્રવૃત્તિઓ લેવામાં આવે છે, અમારી શાળાએ પણ એ પ્રવૃત્તિમાં ભાગ લીધો અને એ ભાગમાં ખૂબ જ સરસ છોકરાઓએ જે ડ્રોઈંગ કર્યું, કેમ કે એક ચિત્ર 1000 શબ્દોની બરાબર હોય છે અને જે છોકરાઓએ પોતાને રિપ્રેઝન્ટેશન કર્યું છે એમાંથી એક જ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આજે હું ભારતનો નાગરિક તરીકે, હું ભારતનો નહીં વિશ્વનો નાગરિક તરીકે જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ તો જે દિવસના થતા 394 અકસ્માત છે એ અકસ્માતનો રેશિયો કદાચ ઘટી શકે છે. હું પણ હેલ્મેટ પહેરું, મારા મા બાપને પણ કહું કે હેલ્મેટ પહેરે, ટ્રાફિકના જે નિયમો છે એ નિયમો પાલન કરવામાં આવે. એની માટે નાના બચ્ચાઓએ જે પોતે થઈને આ ન્યૂઝ ચેનલ માટે અને આ બધી એક્ટિવિટી માટે ભાગ લીધો છે એના માટે હું ખૂબ ખૂબ બિરદાવું છું અને અમારા મેનેજમેન્ટનો જે સહકાર મળ્યો છે એની માટે ધન્યવાદ આપું છું. અને બધા વાલીઓને આટલું જ કહેવા માગું છું, જેવી રીતે તમે હરેક બાળકને નાનાથી મોટા થતા માટે પોતે એઝ અ રોલ મોડલ થતા હો છો અને કહેતા હો છો કે બેટા આવું કરવું યોગ્ય, આ કરવું અયોગ્ય, અને પોતે ફોલો કરો છો, એ જ છોકરાઓ શીખવાના છે. તો પ્લીઝ કૃપા કરીને તમે પણ ટ્રાફિકના નિયમોનો સાચી રીતે પાલન કરો અને સમાજને પ્લસ સુશાસન માટે આપણી ગવર્મેન્ટને, સરકારશ્રીને પણ મદદ કરો. અમે મદદ અમારી તરફથી કરી રહ્યા છે, હવે તમારો વારો છે મદદ કરવાનો. તો આવો આપણે બધા સાથે મળીએ, સૌનો સાથ રાખીએ અને અકસ્માત ફ્રી ભારત, અકસ્માત ફ્રી ગુજરાત એ તરફ આગળ વધીએ. રેલીમાં પણ બધા જોડાઓ એવી બધાને હું આવકારો આપું છું. ધન્યવાદ. અમે 20 વર્ષથી છોકરાઓ સાથે